નમસ્કાર મિત્રો, હું છું આપનો મિત્ર હિતેશ પંડ્યા અને અત્યારે હું છું ઉત્તરાખંડમાં. અને ઉત્તરાખંડની અંદર હું જઈ રહ્યો છું ઓલી. અને રસ્તાની અંદર અમે જ્યારે સવારમાં નીકળ્યા તો અત્યારે હું પહોંચ્યો છું ધારી દેવી માતાજી ના મંદિર પહેલાં શ્રીનગર અને ધારી દેવીની વચ્ચે. તો અત્યારે હું જમવા માટે અહીંયા એક હોટલે ઊભો રહ્યો અને હોટલનો જે વ્યૂ પોઈન્ટ છે એ હું તમને બતાવવા જઈ રહ્યો. તમે આ જોઈ શકો છો, આ છે અલખનંદા નદી. અને આ નદીનો જે વે છે તમે જુઓ, આ ગજબનું આખું આ નદીનો વ્યૂ છે. સુપર જેવું આ લાગી રહ્યું છે. પાણી એકદમ આમ તમને કહેવાય ને કે દૂધિયા કલરનું આખું આ પાણી છે. અને ગજબનો આ નજારો છે. અને આ નજારાનો તમે જે આનંદ માણી શકો છો. અહીંયા આગળ બહુ જ સુપર લોકેશન છે અને ગજબનું આ વ્યૂ છે. એ તમે અહીંયા હું જ્યાં ઊભો છું અત્યારે, આ મારો પાછળનો આખો વ્યૂ છે. નદી છે અને નદી આ રોડ છે. અને તમે જોઈ શકો છો અત્યારે આ જે વેહિકલો જે જાય છે એ આગળ ધારી દેવી માતાજીએ જવાનું હતું. એટલે ધારી દેવી માતાજીનું મંદિર ઓલરેડી આવી ગયું છે. અહીંયાથી 1 કિલોમીટરની આસપાસ માતાજીનું મંદિર છે. અને અમે એવું વિચાર્યું કે ચલો પહેલાં જમી લઈએ અને જમ્યા પછી આપણે માતાજીના મંદિર. અત્યારે હું જમ્યો છું આ અલખનંદા વ્યૂ પોઈન્ટ જે રેસ્ટોરન્ટ છે, રેસ્ટોરન્ટની અંદર જમવાનું જમ્યા. અને જમ્યા પછી આખું અહીંયા હોટલનું જે નજારો છે, નજારો બહુ સારો લાગ્યો. એટલા માટે પછી અમે અહીંયા વ્યૂ ઉપર આવ્યા. અને વ્યૂ ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે આટલો ગજબનો જે નજારો છે એ નજારો તમે જોઈ શકો છો. સુપર આવી જગ્યા, જો તમારે આવી જગ્યામાં રહેવાનું હોય તો જબરજસ્ત આ મજા તમને આવે. તો જો તમને આ જગ્યા સારી લાગી, કેવી લાગી એ કહેજો. આ જગ્યા કેવી તમને લાગી એ જગ્યા વિશે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને જરૂરથી મને મિત્રો જાણ કરજો. જય જય ગરવી ગુજરાત. હર હર મહાદેવ.